નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉ જ વાત કરી ચૂક્યા છીએ કે જીપીએસસીમાં જે અલગ અલગ સબ્જેક્ટ છે એ પછી ભારતીય બંધારણ હોય, ભારતીય ભૂગોળ હોય, એન્વાયરમેન્ટ હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય કે કરંટ અફેર્સ હોય, એના દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે ભારતીય બંધારણમાં એક ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. આજનો આપણો ટોપિક છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારમાં પાર્ટ 1માં આપણે આર્ટિકલ 12 અને આર્ટિકલ 13 એના વિશે ડિટેલમાં ચર્ચા કરી ગયા. આ લેક્ચરની અંતર્ગત આપણે આર્ટિકલ 14 ને આર્ટિકલ 15 વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો આ લેક્ચર શરૂ કરું એ પહેલા કહી દઉં કે જે મિત્રોએ હજી પણ આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ જલ્દીથી જલ્દી આ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લે, જેથી તમને આવા જ સારા વિડીયો છે એની નોટિફિકેશન મળતી રહે. તો આપણે શરૂઆત કરીએ. આજે આપણે વાત કરવાના છીએ સમાનતાના અધિકાર વિશે. આર્ટિકલ 14 અને આર્ટિકલ 15 છે એના વિશે, રાઇટ ટુ ઇક્વાલિટી. અહીંયા આર્ટિકલ 14 છે એની અંતર્ગત બે વસ્તુ આપણે સમજવાની છે. એક છે ઇક્વાલિટી બિફોર લો, એટલે કે કાયદા સમક્ષ સમાનતા, અને બીજું છે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ, એટલે કે કાયદાઓનું સમાન સંરક્ષણ. હવે મિત્રો, અહીંયા તમને એવું લાગશે કે આ બંને શબ્દ સમાન છે, પણ આ બંને શબ્દ છે એ સમાન નથી, પણ એના બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડોક બેઝિક ડિફરન્સ રહેલો છે. આ બેઝિક ડિફરન્સ શું છે એની આપણે ચર્ચા કરવાની છે. પહેલા તો આપણે આર્ટિકલ 14 જોઈ લઈએ. આર્ટિકલ 14 છે એની અંતર્ગત આપણે કહીએ છીએ કે રાજ્ય છે એ કોઈ પણ વ્યક્તિને, જે ભારતનું ક્ષેત્ર છે એ ભારતના ક્ષેત્ર અંતર્ગત કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાઓની સમાન સુરક્ષા આ બંનેને નકારી શકશે નહીં. એટલે કે રાજ્ય છે એમણે જે પણ અહીંના નાગરિક છે એમને, જે વ્યક્તિઓ છે, એટલે ઓવરઓલ નાગરિક કે બિન નાગરિક બધાને એમને આ સમાન સુરક્ષા આપવી પડશે. એ કોઈને પણ આ સુરક્ષાથી વંચિત કરી શકશે નહીં. આ જોગવાઈમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, નાગરિકો અને વિદેશીઓ બંનેને આ હક આપવામાં આવ્યા છે. તો આર્ટિકલ 14માં ખાસ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે મૂળ બાબત વાત કરવાના છીએ કે આ વ્યક્તિ, તો વ્યક્તિની અંદર મેં તમને પહેલા જ વાત કરી, નાગરિકો અને વિદેશીઓ તો આવે છે. આ સિવાય જે કાનૂની વ્યક્તિઓ, પછી એ નિગમ હોય, કંપની હોય, રજિસ્ટર્ડ સોસાયટી હોય, કોઈ પણ, એ દરેક આની અંતર્ગત સામેલ છે. એટલે વ્યક્તિ એટલે કે ખાલી એક માણસ જ નહીં, જીવતો જાગતો માણસ છે નહીં, પણ જે કંપનીઓ છે, નિગમ છે, કોર્પોરેશન છે, રજિસ્ટર્ડ સોસાયટીઓ છે, એ પણ વ્યક્તિની જે ડેફિનેશન છે એની અંતર્ગત આવે છે. એટલે એમને પણ આ સંરક્ષણ મળે છે. એમને પણ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ મળે છે. તો હવે બેઝિક વાત કરી લઈએ. જે આ કાયદા સમક્ષ સમાનતાની જે કલ્પના છે એ બ્રિટિશ મૂળની છે. એટલે કે તેની વિભાવના છે ક્યાંક ને ક્યાંક બ્રિટન છે એના મૂળમાં રહેલી છે. જ્યારે કાયદાઓનું સમાન સંરક્ષણ એ અમેરિકન બંધારણમાંથી લેવામાં આવેલ છે, અથવા ત્યાંથી આપણે કલ્પના કરેલ છે. અહીંયા બંને વચ્ચેનો ડિફરન્સ છે આપણે ખાસ જોવાનો છે. તો પ્રથમ ખ્યાલ એટલે કે કાયદા સમક્ષ સમાનતા, એ આપણને એ બાબત વિશે જાણકારી આપે છે કે કોઈ પણ વ્યક્તિ એની તરફેણમાં એને વિશેષ અધિકાર અથવા વિશેષ સવલતો આપવામાં આવશે નહીં. એટલે કે વિશેષ સવલતોની ગેરહાજરી. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કાયદા સમક્ષ સમાનતાની અંતર્ગત વિશેષ અધિકારો છે એને હટાવવામાં આવે છે. એટલે કોઈ રાજા છે અથવા કોઈ સામાન્ય વ્યક્તિ છે, કોઈ અમીર છે કે કોઈ ગરીબ છે, કોઈ અપર કાસ્ટ છે કે કોઈ લોઅર કાસ્ટ, એ બધાને અહીંયા સમાન ગણવામાં આવશે. કોઈને પણ વિશેષ અધિકાર આપવામાં આવશે નહીં. આ પ્રથમ ખ્યાલ સૂચવે છે. એટલે ધ્યાન રાખજો કે આની અંતર્ગત કાયદા સમક્ષ સમાન, દરેક લોકો છે એ સમાન છે. બીજું કે કોઈ પણ વ્યક્તિ, પછી ધનિક હોય, ગરીબ હોય, ઉચ્ચ હોય કે નિમ્ન હોય, સત્તાવાર હોય, બિન અધિકારી હોય, એ કોઈ પણ એ કાયદાથી ઉપર નથી. એટલે કાયદા સમક્ષ દરેક લોકો સમાન છે. પછી એ રાજા હોય કે પ્રજા હોય, એ પછી સેવક હોય કે સ્વામી હોય, અમીર હોય કે ગરીબ હોય, એ દરેક છે આની સમક્ષ સમાન માનવામાં આવશે. તો પ્રથમ ખ્યાલ એટલે કે કાયદા સમક્ષ સમાનતા આ વસ્તુ સૂચવે છે. ત્યાર પછી બીજી વિભાવના વાત કરે છે કાયદાઓનું સમાન રક્ષણ અથવા સંરક્ષણ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કાયદાઓનું સમાન સંરક્ષણ છે એની અંતર્ગત એ બાબત આપણે ખાસ ચોકસાઈ રાખીશું કે અહીંયા આ વિભાવના એક સકારાત્મક વિભાવના તરીકે રહેલી છે. કાયદાઓનું સમાન સંરક્ષણ એની અંતર્ગત જે લોકો
ખૂબ નિમ્ન કક્ષામાં છે અથવા આર્થિક રીતે પછાત છે કે જે કાયદાઓનું રક્ષણ મેળવવા માટે સક્ષમ નથી, તો એમને ત્યાં લેવલ સુધી પહોંચાડવાના છે. એમને હકારાત્મક અભિગમ દ્વારા તેમને તે કક્ષા સુધી, જે મેઇન સ્ટ્રીમ છે ત્યાં સુધી પહોંચાડવાના છે. તો સમાન સંજોગોમાં સારવારની સમાનતા, આ ખાસ ધ્યાન રાખજો કે સમાન સંજોગો છે એમાં દરેક વ્યક્તિઓ છે એ અમીર હોય કે ગરીબ, દરેકને સમાન રીતે ન્યાય મળી રહે એવી સમાનતા આપણે લાવવાની છે. ત્યાર પછી કે સમાન લોકોને સમાન સ્થિતિમાં કાયદાઓ સમાન રીતે લાગુ થાય. અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે, સમાન લોકો માટે સમાન ને અસમાન માટે અસમાન કાયદા, એનો નિયમ અહીંયા લાગુ પડે છે. આ બધી બાબતોને સરળ રીતે સમજાવીએ તો કોઈ ગરીબ વ્યક્તિ છે તો ગરીબ વ્યક્તિ છે એ પોતે પૈસાના અભાવે કાયદાકીય વસ્તુ છે અથવા ન્યાયિક બાબતો છે એનાથી વંચિત ન થઈ જાય એટલા માટે એમને આપણે ક્યાંક ને ક્યાંક કાયદાકીય સલાહ છે મફતમાં આપીએ છીએ. એને જે વકીલ છે કાયદાકીય રીતે તો એની સવલત આપણે પૂરી પાડીએ છીએ, એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર છે એની સવલત આપણે અપાવીએ છીએ. તો આ બાબત છે એ કાયદાઓનું સમાન સંરક્ષણ આપણને સૂચવે છે. અને બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખશું કે કોઈ પણ ભેદભાવ વિના દરેક સાથે સમાન વર્તન કરવું, આ બાબત આની અંતર્ગત આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનું સમાન સંરક્ષણ, આ બંને વચ્ચેનો જે થોડોક બેઝિક ડિફરન્સ છે તમને ખ્યાલ આવ્યો હશે. હજી થોડીક ચર્ચા કરીએ તો જે કાયદા સમક્ષ સમાનતાની વાત છે નકારાત્મક ખ્યાલ છે, જ્યારે કાયદાનું સમાન સંરક્ષણ એ સકારાત્મક ખ્યાલ છે. આમ છતાં આ બંનેનો જે હેતુ છે એ હેતુ એ જ છે કે કાનૂની બાબત હોય, પછી તક હોય કે ન્યાયની સમાનતા હોય, એ દરેક વસ્તુ છે સમાન રીતે લાગુ કરવી. તો ન્યાયમાં સમાનતા લાવી, આ બંને જે બાબતો છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ, એનો હેતુ આ રહેલો છે. સુપ્રીમ કોર્ટે પણ આ વસ્તુ કહેલી છે કે જ્યાં સમાન અને અસમાન સાથે જુદી જુદી રીતે વર્તવામાં આવે છે ત્યાં આર્ટિકલ 14 લાગુ પડતી નથી. આ ખાસ ધ્યાન રાખજો, વેર ઇક્વલ્સ એન્ડ અનઇક્વલ્સ આર ટ્રીટેડ ડિફરન્ટલી. આ શબ્દ છે આપણે ખાસ ધ્યાન રાખજો, પેરા છે ખાસ ધ્યાન રાખશું કે સમાન અને અસમાન એ બંને સાથે જે અલગ અલગ રીતે વ્યવહાર કરવામાં આવે છે ત્યાં આર્ટિકલ 14 લાગુ નહીં પડે. સિમ્પલ છે કે આની અંતર્ગત આપણે રિઝર્વેશનની બાબત લાગુ કરી શકીએ. તમને ઘણી વાર થાય કે ભાઈ રિઝર્વેશન આટલા વર્ગને જ મળે છે ને આટલાને નથી મળતું, તો ત્યાં સમાન અને અસમાનની વસ્તુ આવે છે એટલા માટે આર્ટિકલ 14 ત્યાં લાગુ નહીં પડે, એટલે ત્યાં અપવાદ આવશે. આમાં આર્ટિકલ 14 છે એ કાયદા દ્વારા વ્યક્તિઓ, પછી ઓબ્જેક્ટ હોય કે વ્યવહાર, એના વર્ગીકરણને મંજૂરી આપે છે. એટલે અહીંયા ક્લાસિફિકેશન કરે છે કે વ્યક્તિઓનું ક્લાસિફિકેશન, જેમ કે એસસી, એસટી, ઓબીસી, જનરલ, તો એ બધા ક્લાસિફિકેશન છે એ ક્યાંક ને ક્યાંક છે આર્ટિકલ 14 અંતર્ગત પણ થાય છે. એટલે સમાનતાની બાબત તો છે જ, પણ માની લો કે જે પછાત રહી ગયા છે, પછી આર્થિક રીતે પછાત હોય કે સામાજિક રીતે પછાત, તો એને મેઇન સ્ટ્રીમ સુધી લાવવા માટેનું જે વર્ગીકરણ છે એ પણ આર્ટિકલ 14 અંતર્ગત આવે છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે ક્લાસિફિકેશન છે એ મનમાની રીતે અથવા મનસ્વી રીતે ના હોય, કૃત્રિમ રીતે ના હોય, તથા આ જે તફાવત છે એ તમને દેખાઈ આવવો જોઈએ કે ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે એક વર્ગ પછાત રહી ગયો છે અને એક વર્ગ આગળ જઈ રહ્યો છે. તો બંનેને સમાન રાખવા, બંનેને સમાન તકો આપવી, બંનેને સમાન દરજ્જો આપવો, એ બાબતો છે આર્ટિકલ 14 અંતર્ગત આવે છે. તો અહીં આપણે આર્ટિકલ 14ની વાત કરી. આર્ટિકલ 14માં એક મુદ્દો આપણે જોવાનો આવે છે, એ છે રૂલ ઓફ લો, કાયદાનું શાસન. મિત્રો, આ શબ્દ છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં એક અગત્યનો વર્ડ છે અને એક સારી એવી વિભાવના છે. રૂલ ઓફ લો છે એ આપણે સમજવી રહી. તો આપણે જે હમણાં આગળ વાત કરી કાયદા સમક્ષ સમાનતા, એ આ કાયદાનું શાસનનું એક તત્વ જ છે, એ એલિમેન્ટ છે. એટલે કાયદાનું શાસન એક મોટું સર્કલ છે, એની અંતર નાની બાબતની અંતર્ગત આપણે કાયદા સમક્ષ સમાનતા જોઈએ છે. હવે આ રૂલ ઓફ લો છે એ એલિમેન્ટ છે, આપનાર વ્યક્તિ છે એ છે એવી ડાયસી. એવી ડાયસી દ્વારા છે આ કાયદાનું શાસન શબ્દ આપવામાં આવેલ છે, આખી વિભાવના આપવામાં આવેલ છે. અહીંયા કાયદાના શાસન અંતર્ગત કઈ કઈ બાબતો આવે છે તો એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પહેલી વસ્તુ, જો શબ્દ તમે આ સમજશો રૂલ ઓફ લો,
એટલે કે રૂલ ઓફ લો છે, નહીં કે રૂલ ઓફ મેન. અહીંયા કાયદાનું શાસન છે, કોઈ વ્યક્તિ વિશેષનું શાસન નહીં. તો ધ્યાન રાખજો, અહીંયા મનમાની શક્તિઓની ગેરહાજરી છે. કોઈ વ્યક્તિ વિશેષ છે એ તાનાશાહ ના બની જાય એટલા માટે કાયદાનું શાસન આપણે લાગુ કરેલ છે. એટલે કે કાયદાનો ભંગ થાય એ સિવાય કોઈ પણ વ્યક્તિને મનમાની રીતે તમે સજા કરી શકો નહીં. પહેલા તમે કાયદો બનાવો, હવે કોઈ વ્યક્તિએ કાયદાનો ભંગ કરે તો પછી તમે એને સજા ફરમાવી શકો છો. મનમાની રીતે રાજ્ય છે એ દરેક વ્યક્તિને સજા આપવાનું ચાલુ કરી શકે નહીં. બીજી બાબત છે કાયદા સમક્ષ સમાનતા. તો આપણે એ જ હમણાં આગળ વાત કરી કે અહીંયા દરેક વર્ગના લોકો, દરેક વ્યક્તિઓ છે એ કાયદા સમક્ષ સમાન માનવામાં આવે છે. એ પછી સામાન્ય કાયદા હોય કે કોઈ પણ કાયદા હોય, પછી એ શ્રીમંત હોય, ગરીબ હોય, ઉચ્ચ હોય, નીચલા વર્ગના હોય, અધિકારી હોય, બિન અધિકારી હોય, એ દરેક છે કાયદા સમક્ષ સમાન રીતે આધીન રહેલા છે. તો આ બે બાબતો છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો મનસ્વી શક્તિઓની ગેરહાજરી છે અને બીજું કાયદા સમક્ષ સમાનતા છે. તો આ બંને તત્વો છે કાયદાનો શાસન અંતર્ગત આવે છે. અહીં ખાસ ધ્યાન રાખશું કે ભારતીય પ્રણાલી છે એમાં બંધારણ એ વ્યક્તિગત અધિકારોનો સ્ત્રોત છે, કે જે ઇન્ડિવિજ્યુઅલ રાઈટ મળે છે એ રાઈટ ક્યાંથી મળે છે? આપણને બંધારણમાંથી. જે આપણે મૂળભૂત અધિકારોની ચર્ચા કરી રહ્યા છે એ અધિકાર આપણને બંધારણ અંતર્ગત મળે છે. અને સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે આર્ટિકલ 14માં જે કાયદાનું શાસન છે એ બેઝિક સ્ટ્રક્ચર અંતર્ગત આવે છે. બેઝિક સ્ટ્રક્ચરની આગળ પણ આપણે વાત કરી હતી કે એવું સ્ટ્રક્ચર કે જેના આધાર પર આખું બંધારણ ઊભું છે. ભારતનું બંધારણ છે એ એના પર ટકી રહ્યું છે. જો એમાં ફેરફાર કરવામાં આવશે તો બંધારણની જે મૂળ વિભાવના છે અથવા મૂળ વિશેષતા છે એ જ બદલાઈ જશે. તો આ જે બેઝિક સ્ટ્રક્ચર છે એની બાબત અહીંયા સુપ્રીમ કોર્ટે એ કહ્યું છે કે કાયદાનું શાસન એ બેઝિક સ્ટ્રક્ચર અંતર્ગત આવે છે. મિત્રો, અગાઉ પણ વાત કરી હતી કે આ જે બેઝિક સ્ટ્રક્ચર છે એના વિશે તમામ માહિતી છે આપણે એનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એની ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ હોવાથી આર્ટિકલ 14 છે એમાં સુધારો કે એનો નાશ કરી શકાતો નથી. હવે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે હમણાં જ વાત કરી ઇક્વાલિટીની, સમાનતાની, કે દરેક વ્યક્તિઓને કાયદા સમક્ષ સમાન માનવામાં આવશે. પણ અહીં સમાનતાના થોડાક અપવાદો છે. મિત્રો, જીપીએસસીની કે અથવા કોઈ પણ બીજી એક્ઝામિનેશન છે, પ્રિલિમ્સ એક્ઝામિનેશન છે, એમાં તમને અપવાદો પણ પૂછી શકે છે. એટલે અપવાદો પણ આપણા માટે એટલા જ અગત્યના છે. તો આપણે એક પછી એક અપવાદો જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કાયદા સમક્ષ સમાનતા છે એ એબ્સોલ્યુટ નથી, એટલે કે સંપૂર્ણ નથી. એવું નહીં કે સમાનતા એટલે દરેક જગ્યાએ સમાન સમાન ને સમાન. બંધારણમાં પણ એના ક્યાંક ને ક્યાંક અપવાદ રહેલા છે. ઘણા એવા પદ છે એને આમાંથી છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે આ એબ્સોલ્યુટ નથી, ક્વોલિફાઈડ છે, જે આપણે આગળ વાત કરી હતી. તો અહીંયા વાત કરીએ જેમ કે ભારતના રાષ્ટ્રપતિ અથવા રાજ્યોના રાજ્યપાલ, એમને આર્ટિકલ 361 અંતર્ગત એમણે જે પણ કાર્યો કર્યા છે એ બાબતે કોર્ટ સામે જવાબદેહિતામાંથી મુક્તિ આપેલી છે. એટલે એમણે જે કાર્યો કરેલા છે તો એ બાબતોને લઈને તમે કોર્ટમાં જઈ શકો નહીં. તો અહીંયા આપણે વર્ગીકરણ જોઈએ. જેમ કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ પોતાની જે પણ પદની સત્તાઓ અથવા ફરજો છે એની અંતર્ગત જે પણ કામગીરી કરેલી હોય તો તેની સામે તમે કોઈ પણ અદાલતમાં જઈ શકો નહીં અથવા એ કોઈ અદાલતને જવાબદાર નથી. આ સિવાય રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ છે એમણે પોતાનું જ્યારે કાર્યકાળ અથવા એમનું પદ છે એનું કાર્યકાળ ચાલુ છે તો એમની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી છે એ હાથ ધરાશે નહીં અથવા ચાલુ રાખવામાં આવશે નહીં. એટલે જ્યાં સુધી પદ ઉપર ચાલુ છે ત્યાં સુધી એમની સામે કોઈ પણ આવી ક્રિમિનલ એક્ટિવિટી અથવા એક્શન છે એ લઈ શકાશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની ધરપકડ અથવા કેદ પણ એમને કરી શકાશે નહીં અથવા એવી કોઈ પણ કાર્યવાહી છે એ હાથ ધરી શકાશે નહીં અથવા કોર્ટ છે એ પણ કોઈ આવા આદેશો બહાર પાડી શકશે નહીં. અહીંયા એક બાબત ધ્યાન રાખવાની છે કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ માની લો કોઈ સિવિલ કાર્યવાહી કરવી છે તો પહેલા એને જાણ આપવી પડશે. જાણ આપ્યા પછી 2 મહિનાનો સમયગાળો આપવો પડશે. 2 મહિનાના સમયગાળાની નોટિસ આપ્યા પછી આ કાર્યવાહી કંઈક અંશે છે ચાલુ કરી શકાશે અથવા ચાલુ કરી શકાય છે. તો એ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. આ સિવાય સંસદના કોઈ પણ સભ્ય સંસદમાં અથવા એની સમિતિમાં
એને કોઈ પણ બાબતે પોતાનો મત રજૂ કર્યો હોય તો એ બાબતને લઈને પણ તમે કોર્ટમાં છે જઈ શકશો નથી, અથવા એ સંસદ સભ્ય છે એ કોર્ટમાં પોતાની કાર્યવાહી માટે જવાબદાર રહેશે નહીં. આર્ટિકલ 105 આવું કહે છે. આનો મતલબ એ જ થાય છે કે જે સંસદ સભ્યો છે એમણે કોઈ ભાષણ આપ્યું હોય, એમણે પોતાનો કોઈ મત આપ્યો હોય તો એ બાબતને લઈને કોઈ વ્યક્તિ છે એની સામે કોર્ટમાં જઈ શકે નહીં. આર્ટિકલ 105 આવશે. અને આર્ટિકલ 194 એની અંતર્ગત રાજ્યની વિધાનસભા, તો રાજ્યની વિધાનસભાના જે ધારાસભ્યો છે એમણે પોતાને કોઈ મત આપ્યો હોય, પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હોય, અથવા કમિટીઓની અંતર્ગત એમણે કોઈ વોટિંગ કરેલું છે, તો એ બાબતને લઈને કોઈ વ્યક્તિ કોર્ટમાં જઈ શકશે નહીં, અથવા એ પોતે કોર્ટ સામે જવાબદાર છે નહીં. તો આર્ટિકલ 105 સંસદ માટે, અને આર્ટિકલ 194 છે રાજ્યની વિધાનસભા અને એના સભ્યોને છૂટછાટ આપે છે. ત્યાર પછી એક અપવાદની વાત કરીએ તો એ છે ડિપ્લોમેટિક ઇમ્યુનિટી. આ ડિપ્લોમેટિક ઇમ્યુનિટી કોને કોને મળે છે? તો જે વિદેશમાં જે હેડ છે અથવા જે શાસકો છે, પીએમ છે, પ્રેસિડેન્ટ છે, તો એને છૂટછાટ મળે છે. પછી જે એમ્બેસેડર છે, રાજદૂત છે અથવા રાજદારીઓ છે, તો એમને માની લો કે કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યવાહી કરેલી છે તો ક્યાંક ને ક્યાંક એમને ડિપ્લોમેટિક ઇમ્યુનિટી મળે છે. આ સિવાય યુનો છે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, અથવા એમની જે સંલગ્ન એજન્સીઓ છે એ બધાને ડિપ્લોમેટિક ઇમ્યુનિટી મળે છે. તો છૂટછાટ, વિશેષ છૂટછાટ એ લોકોને મળશે. સામાન્ય નાગરિકો અથવા સામાન્ય વ્યક્તિઓને આવી છૂટછાટ મળશે નહીં. એટલે આ બધા સમાનતાના અપવાદ તરીકે રહેલા છે. તો મિત્રો આપણે અહીંયા અપવાદો જોયા: રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સંસદના સભ્યો, રાજ્યની વિધાનસભાના સભ્યો, અને જે આ ડિપ્લોમેટિક ઇમ્યુનિટી ધરાવનારા લોકો છે એ ક્યાંક ને ક્યાંક થોડાક હટકે રહેલા છે અથવા એમને અપવાદ તરીકે ગણેલા છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ સમગ્ર બાબત આપણે આર્ટિકલ 14 છે ની ચર્ચા કરી. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ આર્ટિકલ 15 ઉપર. 15માં ખાસ ધ્યાન રાખજો, અહીંયા મુખ્ય બાબત છે પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન ઓન સર્ટેન ગ્રાઉન્ડ, એટલે કે અમુક આધાર પર ભેદભાવનો પ્રતિબંધ. તો આ આધાર કયા કયા છે, ક્યાં ભેદભાવ કરવાનો છે, ક્યાં ભેદભાવ નથી કરવાનો, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલા આપણે આર્ટિકલ 15ની વાત કરી લઈએ. આર્ટિકલ 15માં ક્લિયર કટ કહ્યું છે કે રાજ્ય માત્ર નાગરિક સાથે ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મ સ્થળના આધારે ભેદભાવ કરશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ 15 છે એ માત્ર નાગરિકો માટે જ છે, વિદેશીઓ માટે નહીં. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી બીજી બાબત, 5 આધાર, 5 આધાર ઉપર ભેદભાવ કરાશે નહીં. 5 આધાર કયા? ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થળ. આ 5 આધાર ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા 2 શબ્દો ધ્યાનમાં રાખશું: ભેદભાવ અને ફક્ત. ડિસ્ક્રિમિનેશન એન્ડ ઓનલી. તો આર્ટિકલ 15માં 2 બાબત હાઇલાઇટ થાય છે: ભેદભાવ અને ફક્ત. ભેદભાવ એવું કહે છે કે આટલા આધાર ઉપર ભેદભાવ કરી શકાશે નહીં, ડિસ્ક્રિમિનેશન કરી શકાશે નહીં. અને ફક્ત એટલે કે ઓનલી શબ્દ એમ કહે છે કે આટલા આધાર પર જ ભેદભાવ નહીં થાય, બાકીના આધાર પર તો ભેદભાવ થઈ શકે છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો આ 2 શબ્દો આપણે જોયા, ભેદભાવ અને ફક્ત. એકમાં સિમ્પલ કહ્યું છે કે ભેદભાવ નહીં કરી શકાય, અને બીજામાં કહ્યું છે કે આટલા આધાર પર ભેદભાવ નહીં કરવામાં આવે પણ અન્ય આધારો પર ભેદભાવ કરી શકાય છે. તો આર્ટિકલ 15 છે એમાં આપણે 5 આધાર જોયા: ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થળ. તો એના આધારે છે એ આટલી બાબતો ઉપર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે. કઈ કઈ બાબતો? તો આપણે જોઈએ, એનું લિસ્ટ જોઈએ. તો પહેલું કે જે દુકાનો છે, જાહેર રેસ્ટોરાં છે, હોટલો છે, જાહેર મનોરંજન સ્થળો છે, તો આટલી બાબતો પર પ્રતિબંધ નહીં મુકાય. ત્યાર પછી કૂવાઓ છે, ટાંકીઓ છે, પછી ઘાટ, અલગ અલગ ઘાટ રહેલા છે, માર્ગ છે, જાહેર ઉપયોગોના સ્થળો છે, અથવા એવા સ્થળો કે જેનો રાજ્યના ભંડોળમાંથી એનો વિકાસ કરવામાં આવેલો હોય અને એ સામાન્ય લોકો માટે છે, એ સ્થળ સમર્પિત કરવામાં આવેલા હોય, તો આવા સ્થળો છે એના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. હવે ખાસ ધ્યાન રાખજો, જે આપણે આ બધી જોગવાઈ જોઈ તો એ રાજ્ય અને ખાનગી વ્યક્તિઓ એટલે કે સ્ટેટ અને જે પ્રાઇવેટ વ્યક્તિઓ છે એ બંને ઉપર ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ મૂકે છે.
આ બાબત ખાસ ધ્યાન રાખજો કે જે દુકાનો છે એ પછી પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય, રેસ્ટોરાં છે એ પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય, હોટલો છે, જાહેર મનોરંજન સ્થળો છે, એ દરેકમાં કોઈ રાજ્ય અથવા કોઈ વ્યક્તિઓ ખાનગી વિશેષ પણ ત્યાં વ્યક્તિઓ સાથે ભેદભાવ કરી શકે નહીં. એટલે માની લ્યો કે કોઈ બગીચો છે તો ત્યાં માની લ્યો કે કોઈ દલિત અથવા એસસી છે વ્યક્તિ આવે છે અને કોઈ સવર્ણ છે એને રોકે કે ભાઈ અહીંયા અમે એસસી છે એને પ્રવેશ કરવા દેતા નથી, તો એને અટકાવી શકશે નહીં. જે નાહવાના ઘાટ છે, પીવાના પાણી માટેના કૂવાઓ છે, ત્યાં પણ કોઈ પણ કાસ્ટને રોકી શકાશે નહીં. તો રાજ્ય અને ખાનગી બંને વ્યક્તિઓ પર અહીંયા ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે. તો આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હતી. બીજું, અહીંયા 3 અપવાદો આ આર્ટિકલના આપેલા છે. જે નોન ડિસ્ક્રિમિનેશનની વાત કરી તો અહીંયા 3 અપવાદ રહેલા છે. ક્યાં ક્યાં અપવાદ છે આપણે જોઈએ. પહેલો અપવાદ છે કે રાજ્ય છે એ ભલે અહીંયા ભેદભાવ છે એ નહીં કરે એવી બાબત કહી છે, છતાં પણ એ મહિલાઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે. આ પહેલો અપવાદ છે. તો મહિલાઓ અને બાળકો માટે શું જોગવાઈ કરી શકે? તો માની લો કે ભાઈ સ્થાનિક સંસ્થાઓ છે જેમ કે પંચાયત છે અથવા કોર્પોરેશન છે, તો એમાં મહિલાઓ માટે અનામત બેઠકો રાખી શકે છે, અથવા જે બાળકો છે એના માટે મફત શિક્ષણની જોગવાઈ રાખી શકે છે કે જેના કારણે મહિલાઓ અને બાળકો છે એ મેઇન સ્ટ્રીમમાં આવી શકે. ત્યાર પછી બીજી બાબત જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે એના માટે કંઈક ખાસ જોગવાઈ રાખે. પછી એ ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, તો એમને પણ મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે, સામાજિક રીતે આગળ લાવવા માટે, રાજકીય રીતે આગળ લાવવા માટે કે આર્થિક રીતે આગળ લાવવા માટે એમના માટે ખાસ જોગવાઈ કરી શકાય છે. અને ત્રીજી બાબત આપણે જોઈએ તો ત્રીજી બાબત છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સહિતની દરેક શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં પ્રવેશ અંગેની વિશેષ જોગવાઈ. એટલે કે જે પણ ઓબીસી છે, એસસી અથવા એસટી છે, એમને જે ગવર્મેન્ટ અથવા જે સરકારી સંસ્થાઓ છે એમાં તો ઠીક છે, પણ જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં પણ પ્રવેશ અંગે એમના માટે વિશેષ આરક્ષણ છે રાખી શકાય છે. એ પછી અનુદાન પ્રાપ્ત સંસ્થાઓ હોય કે અનુદાન ન મેળવતી હોય, એ દરેક સંસ્થાઓ માટે આ નિયમ લાગુ પડે છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં નિયમ લાગુ થતો નથી. એટલે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં નિયમ લાગુ થતો નથી. તો આ 3 અપવાદો આપણે જોયા. પહેલો અપવાદ મહિલાઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈ. બીજો, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે, એસસી છે, એસટી છે, એમના માટે વિશેષ જોગવાઈ. અને ત્રીજું કે જે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે પછી અનુદાન પ્રાપ્ત હોય કે અનુદાન પ્રાપ્ત ન હોય તો ત્યાં પણ પ્રવેશ માટે છે એ એસસી, ઓબીસી, એસટી છે એમને છૂટછાટ આપવામાં આવશે. તો આ બધા અપવાદો છે. આ બધા અપવાદો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા જે છેલ્લી આપણે જોગવાઈની વાત કરી, જે શૈક્ષણિક સંસ્થાઓ એટલે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જે પ્રવેશ માટેની છૂટછાટ આપેલી છે એ છૂટછાટ 2005માં આપણે 93મો બંધારણીય સુધારો કર્યો અને 93મા બંધારણીય સુધાર એક્ટ દ્વારા એ વસ્તુ ઉમેરવામાં આવેલ છે. અહીંયા કેન્દ્રએ સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એક્ટ 2006 પણ લાગુ કર્યો અને તેમાં જે ઓબીસી વર્ગ છે એમના માટે 27% જે આરક્ષણનો કોટા છે ત્યાં પૂરો પાડવામાં આવ્યો. અત્યાર સુધી બીજી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં તો 27% આરક્ષણ મળતું હતું, પણ હવે જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં પણ આ 27% આરક્ષણ મળશે. જેમ કે આઈઆઈટી છે, આઈઆઈએમ છે, આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં પણ ઓબીસી વર્ગ છે એમને 27% આરક્ષણ મળશે. અને આ સુધારો છે એપ્રિલ 2008માં સુપ્રીમ કોર્ટે પણ આને મંજૂરી આપી અને એને સમર્થન આપ્યું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટે જ્યારે આ વસ્તુ લાગુ કરાવી ત્યારે એ પણ આદેશ આપ્યો કે ઓબીસીમાં ક્રીમી લેયર જે ધરાવતા હશે એને આમાંથી બાકાત રાખવામાં આવશે. તો મિત્રો પહેલા આપણને પ્રશ્ન થાય કે આ ક્રીમી લેયર એટલે શું? કોને કહેવાય ક્રીમી લેયર? ઘણા લોકો હજી પણ આ ક્રીમી લેયરને ક્રિમિનલ સર્ટિફિકેટ તરીકે ઓળખાવે છે. તો ક્રિમિનલ સર્ટિફિકેટ નથી, આ શું છે? ક્રીમી લેયર. એટલે કે જે ઓબીસી ધરાવનાર વર્ગ છે એમને એક તો ઓબીસી નું સર્ટિફિકેટ મેળવવાનું રહે છે અને સાથે સાથે ક્રીમી લેયર નથી એનું સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. એટલે કે નોન ક્રીમી લેયર છે એવું સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. તો ક્રીમી લેયર વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ.
કોને ક્રિમી લેયરમાં ગણવામાં આવશે અને કોને ક્રિમી લેયરમાં ગણવામાં નહીં આવે. તો જુદા જુદા કેટેગરીના લોકોના બાળકો છે એને ક્રિમી લેયરમાં ગણવામાં આવશે. પેલા ક્રિમી લેયરમાં કોને ગણવામાં આવશે એની ચર્ચા કરી લઈએ, અથવા જેને ઓબીસી કોટાનો લાભ નહીં મળે એની વાત કરી લઈએ. જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ, યુપીએસસી અથવા જે સ્ટેટ પીસીએસ હોય એમના અધ્યક્ષ, એના સભ્યો, સીઈસી સેન્ટ્રલ ઇલેક્શન કમિશનર, કેગ છે, સીએજી છે, અથવા આવા કોઈ પણ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ એમના બાળકોને ક્રિમી લેયર છે એ ગણવામાં આવશે, એટલે કે નોન ક્રિમી લેયરમાં આવશે નહીં. ત્યાર પછી ક્લાસ એ એટલે કે વર્ગ 1 અથવા ક્લાસ 2 એટલે કે વર્ગ બી છે, અથવા અખિલ ભારતીય વર્ગના અધિકારીઓ એટલે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અથવા સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ એમાં ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ છે. અને એ જ રીતે પીએસયુ છે, બેંકો છે, વીમા છે, સંસ્થાઓ છે અથવા યુનિવર્સિટીઓમાં આ ક્લાસ 1 અને ક્લાસ 2 નો જે હોદ્દો ધરાવનાર વ્યક્તિઓ છે તો એવા અધિકારીઓ છે એને નોન ક્રિમી લેયર ગણવામાં નહીં આવે અથવા એને ક્રિમી લેયર ગણવામાં આવશે. ત્યાર પછી આર્મીની વાત કરીએ તો આર્મીમાં કર્નલ અથવા એનાથી ઉપરના જે હોદ્દાઓ છે તો એને ક્રિમી લેયરમાં ગણવામાં આવે છે. એ પછી આર્મીમાં લાગુ પડશે, નેવી, એરફોર્સ અને અર્ધસૈનિક દળોમાં પણ આ વસ્તુ લાગુ કરવામાં આવેલ છે. તો આ કોઈને પણ ઓબીસી કોટાનો લાભ નહીં મળે. ત્યાર પછી ડોક્ટરો, વકીલો, ઇજનેરો, કલાકારો, લેખકો, સલાહકારો અને જે વ્યવસાયિકો છે, જે બધા પ્રોફેશનલો છે એમને પણ આ છૂટછાટ નહીં મળે. ત્યારબાદ વ્યાપાર, વ્યવસાય અને ઉદ્યોગમાં રોકાયેલા જે વ્યક્તિઓ છે, અહીંયા આર્થિક રીતે થોડા ક્રાઇટેરિયા રાખેલા છે, એ ક્રાઇટેરિયાની હમણાં આપણે વાત કરીએ. પછી જેમની પાસે કૃષિ જમીન છે એ ચોક્કસ મર્યાદાથી ઉપરની જે જમીનો રહેલી હોય અથવા શહેરી વિસ્તારોમાં એમની પાસે જમીન રહેલી અથવા મકાનો ધરાવતા લોકો હોય તો આવા લોકોને ક્રિમી લેયર ગણવામાં આવે છે. અહીંયા આવકની બાબત કરીએ તો હાલમાં 8 લાખથી વધુ આવક ધરાવતા લોકો છે તો એમને ક્રિમી લેયરમાં ગણવામાં આવ્યા છે. ખાસ ધ્યાન રાખજો, 8 લાખથી વધુ આવક ધરાવતા હોય એમના માટે. શરૂઆતમાં જ્યારે 1993માં આ ક્રિમી લેયર ની બાબત ઓબીસી માટે લાગુ કરવામાં આવી ત્યારે આવક મર્યાદા 1 લાખ હતી. પછી ધીમે ધીમે વધારવામાં આવી, એટલે કે 2004માં 2.5 લાખ, પછી 2008માં 4.5 લાખ, 2013 પછી 6 લાખ રાખીએ તેને હાલમાં 8 લાખ અને તેનાથી વધારે આવક ધરાવતા જે લોકો છે એમને ક્રિમી લેયર ગણવામાં આવશે, અને એનાથી ઓછી આવક ધરાવતા લોકો છે એમને નોન ક્રિમી લેયર તરીકે ગણવામાં આવે છે. તો આ ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો, ક્રિમી લેયર અને નોન ક્રિમી લેયર. જેમની આવક 8 લાખ કરતાં વધારે છે એ ક્રિમી લેયર, અને જેમની આવક 8 લાખ કરતાં ઓછી છે એ બધાને નોન ક્રિમી લેયર તરીકે ગણવામાં આવે છે. આ આર્થિક આધાર ઉપર વાત હતી. તો મિત્રો અહીંયા આપણે આર્ટિકલ 14 અને આર્ટિકલ 15 એની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી. એમાં જે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ એની વાત કરી, અને આર્ટિકલ 15 અંતર્ગત જે સમાનતા અને સમાનતાના અપવાદો તથા ક્રિમી લેયર એની બધી જોગવાઈઓની આપણે ચર્ચા કરી છે. આ સાથે જે કોટ યાદ આવે છે કે વર્ક હાર્ડ ઇન સાયલન્સ, લેટ સક્સેસ મેક ધ નોઇઝ, કે એટલી શાંતિથી પોતાનું કાર્ય અથવા જે હાર્ડ વર્કિંગ છે કરો કે તમારી સક્સેસ છે એ જ તમારી જે સફળતા છે એ જ તમારી જે સક્સેસ છે એને ખૂબ નોઇઝલી ફેલાવી દે. તો આ કોટ સાથે આપણે અહીંયા જ વિરામ લઈએ. આના પછીના જે આર્ટિકલ છે એ પાર્ટ 3માં આપણે એની ચર્ચા કરશું, એટલે આર્ટિકલ 16, 17 અને 18 એની આપણે પાર્ટ 3માં ચર્ચા કરવાના છે. આ સાથે જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.